મિત્રો આજે છે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાનો મિત્રો આજે છઠ્ઠો દિવસને તમે જોઈ શકો છો કે આખો કથાનો ડોમ મિત્રો સંપૂર્ણ રીતે મિત્રો ફૂલે ફૂલ ભરેલો છે. સામે તમે જોઈ રહ્યા છો કે જિજ્ઞેશ દાદા કથા વાંચી રહ્યા છે અને લોકો બધા કથાનું રસપાન કરી રહ્યા છે. કથાનું રસપાન કરી રહ્યા છે અને આપણે તમને આ દ્રશ્ય દેખાડી રહ્યા છું જે અત્યારે ડોમ આખો મિત્રો એકદમ ફૂલે ફૂલ ભરેલો છે. જો જ્યાં સુધી તમે નજર કરશો મિત્રો ત્યાં સુધી આખો ઓડિયન્સ મિત્રો ભરેલા છે. ઉપર પણ તમે જોઈ શકો છો કે નાના નાના સ્પ્રિંકલથી મિત્રો જો ફુવારા ચાલુ છે, ફેન પણ ચાલુ છે. જ્યારે તે સ્પ્રિંકલના મિત્રો હોય તે ફુવારા મૂકવામાં આવેલા છે. તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાઈ રહેજો મિત્રો. સંપૂર્ણ તૈયારી મિત્રો હું તમને દેખાડીશ મારી ચેનલમાં. આપણે હવે આગળ જશું ને તમને આગળના દ્રશ્ય દેખાડશું, કારણ કે જો લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક અત્યારે પહોંચી ગયું છે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથામાં. મિત્રો પાછળ ઓડિયન્સ તમે જોઈ શકો છો કે ગેટમાં પાછળ ઊભી રહેવાની જગ્યા નથી. જો મિત્રો આ એક વીઆઈપી એન્ટ્રી છે, જે વીઆઈપી એન્ટ્રીમાંથી જે કલરનો પાસ હોય ત્યાંથી જે મિત્રો અહીંયા અંદર આવવાનું હોય છે. અને અંદર આવીને મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ એક સરસ રીતે આયોજનબદ્ધ મિત્રો તમે જોઈ શકો છો. જે લોકોને અહીંથી મિત્રો બહાર આવવું હોય તે પણ મિત્રો અહીંથી આવી શકે છે. સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આગળ તમે જે જોઈ રહ્યા છો તે એક વીવીઆઈપી એરિયા છે. જે લોકોને વીવીઆઈપી પાસ હોય તે આગળ વીવીઆઈપીમાં બેસતા હોય છે. જો આવી રીતે સરસ મજાના મિત્રો ફુવારા મૂકવામાં આવેલા છે. મોટા મોટા ફેન ચાલુ છે અને ફુવારા પણ મિત્રો શરૂ છે અત્યારે. આવી રીતે 1, 2, 3, 4, 5 મિત્રો આખા ડોમમાં મિત્રો આવી રીતે સ્પ્રિંકલના ફુવારા કરવામાં આવ્યા છે. વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું. આપણે પહોંચી ગયા છીએ અત્યારે વીવીઆઈપી એરિયા પાસે. સામે તમે જોઈ રહ્યા છો તે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથા. ભગવાને કહ્યું કે ઓળખી ગયા છે. ભગવાને જરા હસીને પણ હાથ છોડાવી અને નીકળી ગયા. અને ત્યારે સુરદાસજી મહારાજે કહ્યું કે હાથ છુડા કર જાત હો આ વીવીઆઈપી છે, જગ્યા છે જ્યાં સામે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા કથા. તમારી પાછળ દોડી નહીં શકું. બે વીવીઆઈપી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સામે પણ વીવીઆઈપી ડોમ છે. પણ એકવાર મારા હૃદયમાંથી તો નીકળી જુઓ, તમને ખબર પડે કેમ જવાય આવેલો છે. તો વિડીયોમાં જોડાયેલા તૈયારી તમને દેખાડી રહ્યા છીએ. કશું જ સુરદાસજી મહારાજે માગ્યા વગર સૌથી પહેલા સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે એક વિશાળ ડોમ છે જેમાં મિત્રો પગ મૂકવાની જગ્યા નથી અને સરસ રીતે શાંતિથી બધા લોકો કથાનું રસપાન કરી રહ્યા છે. એક ભવ્ય આયોજનબદ્ધ રીતે મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણમાં મિત્રો અને ઠંડા વાતાવરણમાં બધા શ્રોતાઓ મિત્રો કથાનું રસપાન કરી રહ્યા છે. આવી રીતે બે લાઈન કરવામાં આવેલી છે મિત્રો. એક આ લાઈન છે અને એક સામેની લાઈન છે જે વાંથી શરૂ થતી હોય છે અને છેક અહીંયા સુધી મિત્રો વીવીઆઈપી સુધી ખુરશીઓ મૂકવામાં આવેલી છે. અને તેની આગળના ભાગમાં મિત્રો સોફા શરૂ થઈ જાય છે. તો આપણને આગળ પણ તમને લઈ જશું, ત્યાં પણ તમને દેખાડશું કે કેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો એક વીઆઈપી એન્ટ્રી છે જેની પાસે જે પાસ હોય ને તે વીઆઈપી એન્ટ્રીમાંથી આવીને તમે જોઈ શકો છો કે બધા સરસ મજાની વ્યવસ્થા કરીને લોકોને બેસાડી રહ્યા છે અત્યારે. કારણ કે જેટલું પણ મિત્રો ડોમ છે આખો ડોમ એકદમ ફૂલે ફૂલ પેક થઈ ગયો છે. પાછળ પણ તમે જોઈ શકો છો કે બધા લોકો ઊભા છે અને જિજ્ઞેશ દાદાની કથાનું રસપાન લઈ રહ્યા છે. તો જે લોકોને જગ્યા નથી મળી તે પણ મિત્રો અહીંયા બેસીને પણ મિત્રો કથાનું રસપાન કરી રહ્યા છે. આપણે તમને દેખાડી રહ્યા છીએ પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના કથાના લાઈવ દ્રશ્યો મિત્રો. આજે છે કથાનો છઠ્ઠો દિવસ. સરસ મજાની મિત્રો એકદમ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપર તમે પણ જોઈ શકો છો એક સ્પ્રિંકલના ફુવારા છે મિત્રો અહીંયા જો. અને સરસ મજાના મોટા મોટા મિત્રો ફેન મૂકવામાં આવેલા છે. અને પાછળ પણ મેઇન ગેટે તમે જોઈ શકો છો કે લોકોને ઊભા રહેવાની પણ મિત્રો જગ્યા નથી. અને ધીમે ધીમે તોય પણ લોકો મિત્રો પ્રવેશ કરી રહ્યા છે. જે લોકો પાછળથી પહોંચતા હોય છે મિત્રો, આ વચ્ચેનો તમે જે રસ્તો જોઈ રહ્યા છો, જે એન્ટ્રી કરવાનો મિત્રો વચ્ચેનો જે રસ્તો હોય છે, ત્યાં પણ મિત્રો પ્રેક્ષકોનો શ્રોતાઓ મિત્રો અત્યારે બેસી ગયા છે. આ જે વચ્ચેનો રસ્તો તમને દેખાડી રહ્યો છું, જે જગ્યા ન મળે તો પણ મિત્રો વચ્ચે બેસીને પણ કથા સાંભળી રહ્યા છે.
એકદમ આખો ડોમ મિત્રો ગોકુળની રક્ષાનું કામ ફૂલ પેક થઈ ગયો છે. ગોવાળોને સોંપી અને પોતે મથુરામાં વાર્ષિક કર તો દેવા મિત્રો કેવડો વિશાળ મિત્રો ડોમ છે, છતાં પણ મિત્રો ઓડિયન્સ એકદમ હાઉસફુલ ભરેલી છે અને કથાનું રસપાન રહી રહી છે. રાક્ષસી પૂતના કંસ તો એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ મિત્રો તૈયારીઓ તમને દેખાડશું. હવે આપણને પાછળના ગેટ જશું ને ત્યાં કેવું ઓડિયન્સ છે ને કેવી વ્યવસ્થા છે તે પણ તમને દેખાડશું ને પછી આપણે સામેના ગેટ બાજુ જશું, કારણ કે ત્યાં એક એક્સ્ટ્રા રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોકો પાછળથી પહોંચતા હોય છે ને તેને એક્સ્ટ્રા રૂમમાં બેસાડીને મિત્રો કથાનું રસપાન કરવાનું હોય છે. તો વિડીયો જોતા રહેજો. છેલ્લે સુધી આપણે તમને તૈયારીઓ દેખાડી રહ્યા છીએ. જો મિત્રો ઠંડા ઠંડા મિત્રો પાણીના ફુવારા મિત્રો સતત ચાલુ છે અત્યારે. મિત્રો જેવા જ આપણે મિત્રો પહેલા નંબરના વીઆઈપી એન્ટ્રીથી આપણે બહાર આવી છીએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ લખેલું છે ને એક અલગ મિત્રો એક નાનું એક મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. મિત્રો તમે જેવા જ આ મંડપમાં અંદર પહોંચશો મિત્રો તમે જોઈ શકો છો કે મહાપ્રભુજીના મિત્રો અલગ અલગ બેઠક તમને દર્શાવવામાં આવ્યો છે. 1 2 3 4 એવી રીતે નંબર આપવામાં આવેલા છે. શ્રી ગોકુળના નીચ બેઠકજીની જગ્યા છે, ગોકુળની બડી બેઠકજીની જગ્યા છે, શ્યામ મંદિરજીના બેઠકની જગ્યા છે. એવી રીતે આખા મિત્રો મંડપમાં મિત્રો પ્રભુજીની મિત્રો અલગ અલગ બેઠક અહીંયા દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો. જો અને અહીંયા સરસ ભગવાનની એક સરસ મજાની મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે. તમે જો પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાની મિત્રો કથાનું રસપાન કરવા આવતો હોય તો અહીંયા દર્શન અચૂક કરજો. આજે પ્રથમ નંબરનો મિત્રો જે વીઆઈપી એન્ટ્રી ગેટ છે તેની બાજુમાં જ મિત્રો આ એક અલગ મંડપ છે જેમાં તમને સંપૂર્ણ મહાપ્રભુજીના દર્શન થઈ જશે. જો મિત્રો આવી રીતે દર્શન મિત્રો તમે વિડીયોમાં પણ મિત્રો કરતા જજો. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે પાર્કિંગમાં ઊભા છીએ અને પાર્કિંગમાં જ મિત્રો આવા નાના નાના સ્ટોલ બનેલા છે. તમે જો પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથામાં આવતા હોય તો અહીંયા પણ મિત્રો ખરીદી જરૂર કરજો. નાના નાના દિવેલને બધી વસ્તુ મિત્રો અહીંયા મળતી હોય છે. તમે જોઈ શકો છો કે સરસ મજાની વસ્તુઓ અને માતાજીની મૂર્તિઓ ફોટા અહીંયા વેચાઈ રહ્યા છે. તો જરૂર એકવાર અહીંયા મુલાકાત લેજો અને નાના નાના વેપારી મિત્રો સપોર્ટ કરતા રહેજો. પાછળ તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથા શરૂ જ છે અત્યારે. તો હવે આપણે પાછળના ગેટને દ્રશ્ય દેખાડશું જ્યાંથી એક ઇમરજન્સી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સામે પણ તમે જોઈ શકો છો કે 24 કલાક મિત્રો ચા પાણીની પ્રસાદી શરૂ મળતી હોય છે. રઘુવંશી ટી ગ્રુપ રાજકોટ દ્વારા મિત્રો ચા પાણીની સેવા અપાઈ રહી છે. જો આ ભાઈઓની લાઈન અત્યારે તૈયાર થઈ ગઈ છે જે ચા પીવા માટે લોકો અહીંયા વ્યવસ્થિત લાઈનમાં ઊભા રાખીને બધાને ચાની પ્રસાદી આપતા હોય છે. સામે પાણીની બોટલ મળે છે મિત્રો, એકદમ ઠંડી ઠંડી પાણીની બોટલ આપતા હોય છે અને અહીંયા ચાની પ્રસાદી છે. આ બહેનોની લાઈન અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે બહેનોની લાઈન છે. આ બહેનોની લાઈન છે જેને ચા પીવી હોય તેને લાઈનમાં વ્યવસ્થિત ઊભા રહીને જ મિત્રો ચા મળશે. જો મિત્રો મેં મારા પહેલાના વિડીયોમાં મિત્રો તમને જણાવેલું હતું કે સંસારમાં જ્યારે જ્યારે સમય મળે મારા ભક્તજનો ત્યારે પ્રભુની જ્યારે પ્રેક્ષકો વધી જશે, શ્રોતાઓ વધી જશે ત્યારે એક મિત્રો એક સામે પણ મિત્રો એક એક્સ્ટ્રા રૂમ તૈયાર કરવામાં આવેલો છે. અને રઘુવંશી ટ્રી ગ્રુપ દ્વારા મિત્રો ચાની સેવા અત્યારે અપાઈ રહી છે. જેટલા દિવસ કથા ચાલુ રહેશે ત્યાં સુધી ચાની પ્રસાદી આપશે અહીંયા જોઈ શકો તો. અને સામે પણ પાણી મિત્રો એકદમ નિઃશુલ્ક અપાઈ રહી છે રાજકોટ લોહાણા મહાજન તરફથી. જેમ જેમ મિત્રો કથાના દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ મિત્રો શ્રોતાઓની સંખ્યા પણ મિત્રો વધી રહી છે. તમે પાછળ જોઈ શકો છો કે મંડપ એકદમ મિત્રો હાઉસફુલ ભરેલો છે અને પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથા અત્યારે શરૂ છે.
જે લોકો પાછળથી આવે છે તે મિત્રો તે અહીંયા લોકો બહાર બેસીને પણ મિત્રો અત્યારે કથાનું રસપાન લઈ રહ્યા છે, કારણ કે અંદર તો મિત્રો એકદમ ફૂલ ચક્કાજામ ટ્રાફિક છે, બેસવાની પણ અંદર જગ્યા નથી. હજારોની સંખ્યામાં મિત્રો એક વિશાળ કેપેસિટી વાળો એક મિત્રો ડોમ તૈયાર કરવામાં આવે છે, પણ કોઈ પણ અહીંયા મિત્રો બેસવાની જગ્યા નથી. તમે ચેક સુધીની જ્યાં સુધી તમે નજર કરશો ત્યાં સુધી મિત્રો બધા લોકો આરામથી મિત્રો રસપાન કરી રહ્યા છે. સત્સંગમાં જવા માટે કાંઈ પણ વસ્તુ બાધક નથી. એકવાર દાતા અમારે ભાવનાબેન અને ભગવાનભાઈ રંગાણી છે. તો મિત્રો આ રીતે એક વિશાળ એક્સ્ટ્રા ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોકો મોડા કથામાં પહોંચતા હોય છે, જે લોકોને બેઠક વ્યવસ્થામાં જગ્યા નથી મળતી હોતી, તે માટે મિત્રો એક અલગ મંડપ મિત્રો અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. અહીંયા સરસ રીતે મિત્રો નીચે ગાદલા પાથરીને પણ મિત્રો બધા કથાનું રસપાન લઈ શકશે, કારણ કે અહીંયા પણ એક એક્સ્ટ્રા ડોમમાં મિત્રો સામે એક LED સ્ક્રીન મૂકેલી છે. બરાબર. અને રાજકોટ લોહાણા મહાજન પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથા અત્યારે ચાલુ છે મિત્રો. આયોજન કર્યું. તો વિડીયો છેલ્લે સુધી જોજો, સંપૂર્ણ તૈયારીઓ મિત્રો આ તમને વિડીયોમાં જણાવીશ. લોકો કથામાં આવતા હતા. જો મિત્રો કેવડો મોટો વિશાળ એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગામડાના બેન રોજ લોકો પાછળથી આવતા હોય છે ને તે લોકો પણ મિત્રો અહીંયા શાંતિથી બેસીને એ બરાબર રસપાન લેતા હોય ચોથા છે. દિવસે નંદુત્સવમાં નીકળ્યા ને તે પાડોશી વાળા જે બેન હતા. મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે જે વચ્ચેનો જે ડોમની અંદર આવવાનો રસ્તો છે, ત્યાં પણ મિત્રો લોકો નીચે બેસીને કથાનું રસપાન લઈ રહ્યા છે. જો મિત્રો જે વચ્ચેનો જે રસ્તો છે એકદમ આખો પેક છે, અને કથામાં મિત્રો તમને વાત કરું તો મિત્રો જગ્યા જ નથી મિત્રો, કારણ કે એટલા બધા શ્રોતાઓ અહીંયા પહોંચી ગયા છે, અને સતત ઉપર મિત્રો ઝીણા ઝીણા સ્પ્રિંકલના ફુવારા ચાલી રહ્યા છે મિત્રો. જો અહીંયા પણ જો, અને જેમ જેમ મિત્રો કથાના દિવસ આગળ વધતા જાય છે તેમ તેમ શ્રોતાઓની ભીડ વધતી જાય છે. એક્સ્ટ્રા ડોમ પણ મિત્રો તૈયાર કરવામાં આવ્યા છે, એક્સ્ટ્રા LED સ્ક્રીન પણ મૂકવામાં આવેલી છે. જ્યાં સુધી તમે નજર કરશો મિત્રો ત્યાં સુધી તમને શ્રોતાઓ જ દેખાશે. અને પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા અત્યારે કથા વાંચી રહ્યા છે મિત્રો, વ્યાસપીઠ ઉપરથી તમે જોઈ રહ્યા છો. જો મિત્રો એક VIP એન્ટ્રી છે, જે લોકો VIP એન્ટ્રીમાંથી અંદર આવશે અને સરસ મિત્રો વ્યવસ્થા અહીંયાની કરવામાં આવી છે. પાછળ પણ તમે સુંદર વ્યવસ્થા જોઈ શકો છો કે એકદમ લાઇનમાં બધાને મિત્રો બેસાડીને કથાનું રસપાન કરી રહ્યા છે. આ વિશાળ ભવ્ય મોટા ડોમમાં મિત્રો તમે જોઈ શકો છો કે પગ મૂકવાની પણ મિત્રો જગ્યા નથી. અત્યારે આપણે છે અત્યારે VIP જગ્યામાંથી મિત્રો તમને લાઈવ કવરેજ દેખાડી રહ્યો છું. સામે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનું મિત્રો પ્રારંભ અત્યારે ચાલુ છે મિત્રો. સરસ રીતે મિત્રો આવી રીતે સ્પ્રિંકલના ફુવારા મૂકવામાં આવેલા છે. લોકોને મિત્રો એકદમ ઠંડો અનુભવ રહેશે, ને ઉપર પણ મિત્રો વિશાળ 10 મોટા ફેન મૂકવામાં આવેલા છે. આ રીતે તમે ગણતરી કરો 1 2 3 4 5 7 8 9 ને 10 ફેન છે મિત્રો. એકદમ ઠંડા વાતાવરણમાં મિત્રો કથાનું રસપાન મિત્રો તમે લોકો જોઈ શકો છો લઈ રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો.